શું તમે જાણો છો કે મહારાષ્ટ્રમાં નવા વર્ષની શરૂઆત કડવા લીમડાના પ્રસાદીથી કેમ થાય છે અને આ ગુડી કેમ ઊભી કરવામાં આવે છે? ચાલો આજે જાણીએ ગુડી પડવા પાછળનું ખાસ કારણ અને તેના મહત્વ વિશે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું હિન્દુ નવા વર્ષના પહેલા દિવસ એટલે કે ગુડી પડવા વિશે, જે માત્ર તહેવાર નથી પણ વિજય અને નવી શરૂઆતનું પ્રતીક છે. કેમ ઉજવવામાં આવે છે? પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી, એટલે જ આને નવ વર્ષ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પ્રભુ શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફર્યા હતા, જેની ખુશીમાં લોકોએ વિજય ધ્વજ એટલે કે ગુડી ફરકાવી હતી. ગુડી કેવી રીતે તૈયાર કરવી? ગુડી બનાવવા માટે એક લાંબી દાંડી લેવામાં આવે છે. તેના છેડે રેશમી સાડી અથવા કાપડ બાંધી તેના પર કડવા લીમડાની ડાળી, આંબાના પાન અને હારડો કે સાકરની માળા મૂકવામાં આવે છે. અંતે તેના પર તાંબા કે ચાંદીનો લોટો એટલે કે કળશ ઊંધો મૂકી તેને ઘરની બહાર ઊંચી જગ્યાએ લગાવવામાં આવે છે. લીમડાના પ્રસાદીનું મહત્વ. આ દિવસે લીમડાના પાન, ગોળ અને જીરું મેળવીને ખાસ પ્રસાદ ખવાય છે. આ પરંપરા આપણને શીખવે છે કે જીવનમાં સુખ એટલે કે ગોળ અને લીમડો કે દુઃખ બંનેને સમાન ભાવે સ્વીકારવા જોઈએ. વૈજ્ઞાનિક રીતે પણ આ પ્રસાદ શરીરને ઠંડક આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.